ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં હું શિવમ મોરડિયા આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે BLIS 104P લાઇબ્રેરી ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરીશું. એમાં પણ DDCમાં આપણે અગાઉ 3 પાર્ટની અંદર વિવિધ DDC વર્ગીકરણ એટલે શું તેના વિશે અભ્યાસ કર્યો. પછી DDCના એડિશન વિશેની માહિતી લીધી, એના ઇતિહાસ વિશેની માહિતી લીધી અને એની અંદર મુખ્ય 10 કયા ક્લાસ આવે છે અને એની અંદર કયા વિષયોનો સમાવેશ થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવી. અને ત્રીજા પાર્ટની અંદર આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયા, તો તેને જ આપણે સોશિયલ સાયન્સ સુધી આપણે એક્ઝામ્પલ જોયા હતા. અત્યારે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીથી આર્ટ્સ એન્ડ ક્રિએશન અને હિસ્ટ્રી સુધીના એક્ઝામ્પલ જોઈને તેને સમજવાનો પ્રયાસ કરીશું. પહેલું છે રિયલ એનાલિસિસ. રિયલ એનાલિસિસની વાત છે તો એક આપણે મે બી એવું બની શકે, કોઈ એમ કહેશે કે એનાલિસિસની વાત છે તો ડેટા એનાલિસિસની વાત હોય તો કોમ્પ્યુટર સાયન્સની અંદર આવી શકે, અને કોમ્પ્યુટર સાયન્સમાં હોય તો આપણે 000ની અંદર આવી શકે. પછી બીજું એક આવી શકે કે કોઈને એવું લાગતું હોય કે આ મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સ સર નેચરલ સાયન્સીસમાં પણ આવી શકે. સાચી વાત છે. કોઈને એવું લાગશે કે એનાલિસિસ છે તો કોઈ મશીનરીનું એનાલિસિસ હોય તો ટેકનોલોજીમાં પણ આવી શકે. પણ આપણે અહીંયા સાદા એનાલિસિસની વાત છે, ગણતરીની વાત છે, તેને રિલેટેડ વાત. ગણતરી આવશે તો મેથેમેટિક્સની અંદર આવશે, અને મેથેમેટિક્સ આવશે તો અમારા સાયન્સની અંદર આવશે. તો તમે રિયલ એનાલિસિસની અંદર જશો એટલે પહેલાં રિયલ એનાલિસિસ માટે તમે સાયન્સની અંદર જશો, સાયન્સની અંદર તમે જઈને મેથેમેટિક્સમાં જશો, અને મેથેમેટિક્સમાં તમે જોવા જશો તો 515.8માં ફંક્શન્સ ઓફ રિયલ વેરિયેબલની અંદર તમને એનાલિસિસ દેખાડવામાં આવશે. તો તમારો રિયલ એનાલિસિસ માટે ક્લાસ નંબર થઈ જશે 515.8, તમારો ક્લાસ નંબર બની જશે. હવે બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો ડિઝીઝ ઓફ ડાયગ્નોસિસ સિસ્ટમ. ડાયગ્નોસિસ એટલે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પેટની જે આપણે આંતરડાની સિસ્ટમ છે, ડાયજેસ્ટ થવાની પાચન ક્રિયાની જે સિસ્ટમ છે, એમાં કોઈ ડિઝીઝ હોય એને રિલેટેડ તમારા ઉપર બુક આવેલી છે, અથવા એને રિલેટેડ એના સબ્જેક્ટની કાંઈ પણ ડોક્યુમેન્ટ છે એને ક્લાસિફિકેશન કરવું છે. તો હવે આ એક મેડિકલ પ્રોબ્લેમ થઈ ગયો. તો DDCના બધા જ મેઇન ક્લાસની અંદર તમે સાયન્સીસની અંદર જશો તો તમને મેડિકલ સાયન્સ સબ્જેક્ટ મળશે 610ની અંદર. તો એ મેડિકલ સાયન્સની અંદર તમે ડિટેલની અંદર જશો એટલે 616ની અંદર 616.3ની અંદર ડિઝીઝ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ કરીને તમને ક્લાસ મળી જશે. એ ક્લાસની અંદર પણ જો તમારું ફર્ધર ક્લાસિફિકેશન હોય કે માઉથ અને થ્રોટ એને રિલેટેડ ઇફેક્ટ થઈ હોય અથવા એને રિલેટેડ કંઈક હોય તો તમે 616.31 ફર્ધર ક્લાસિફિકેશન કરી શકો છો, અથવા તમને ખાલી ડિઝીઝ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ લખેલું છે તો 616.3 ક્લાસિફિકેશન કરી શકો છો. પછી બીજું છે લંગ્સ સર્જરી. લંગ્સ છે એટલે તમારા ફેફસા થઈ ગયા. ફેફસાની સર્જરીની વિશે વાત છે તો આ પણ તમારા નેચરલ સાયન્સીસની અંદર મેડિકલ સાયન્સીસ, મેડિકલ અને હેલ્થના રિલેટેડ આવશે. એટલે મેડિકલ અને હેલ્થ જ્યારે હશે ત્યારે એ 610થી લઈને 619 સુધીના એના ક્લાસ નંબર હશે. એની અંદર 617.542ની અંદર જશો તો તમને વેરિયસ ટાઈપ્સ ઓફ ડિઝીઝ અને ડિઝીઝની અંદર લંગ ડિઝીઝને રિલેટેડ હશે. એટલે તમારે સર્જરી રિલેટેડ હશે. એ સર્જરીમાં વેરિયસ ટાઈપ્સ ઓફ સર્જરીની વાત છે 617ની અંદર, પણ આપણે તો લંગ્સની સર્જરીની વાત કરી રહ્યા છીએ. તો લંગ્સ સર્જરી 617.542 આપણે લંગ્સ સર્જરીનો નંબર થઈ જશે. પછી છે લેઝર એન્જિનિયરિંગ. લેઝર એટલે આપણે જે નાના હતા ત્યારે લેઝર લાઇટનો ઉપયોગ થતો હતો, તેવી જ રીતે જ્યારે એન્જિનિયરિંગની અંદર લેઝરથી કટિંગ કરવામાં આવે છે અથવા એને રિલેટેડ લેઝર્સ એન્જિનિયરિંગ કરીને જે સબ્જેક્ટ્સ હશે એને રિલેટેડ આપણે ક્લાસિફિકેશન કરવું પડે. તો જ્યારે એન્જિનિયરિંગ એક એવો સબ્જેક્ટ છે કે આપણે જેમ જાણીએ છીએ કે તે ટેકનોલોજીને રિલેટેડ આવશે, તો આપણે 600ની અંદર ટેકનોલોજીમાં જશું. એમાં પણ આપણે એન્જિનિયરિંગ એક બહુ મોટો બ્રોડ સબ્જેક્ટ
સબ્જેક્ટ છે તો 620ની અંદર જશું. અને 620ની અંદર તમે જશો ત્યારે વેરિયસ ટાઈપ્સ ઓફ એન્જિનિયરિંગ છે એમાં પણ 621ની અંદર છે 621.366માં જશો તો તમને લેઝર ટેકનોલોજી વિશે મળી જશે. અને 621 આપણો મેઇન સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ એન્ડ અલાઇડ ઓપરેશન્સ, એની અંદર તમે જઈને 366માં જશો એટલે લેઝર ટેકનોલોજી તમને મળી જશે. અને લેઝર ટેકનોલોજી આપણો લેઝર એન્જિનિયરિંગ અને લેઝર ટેકનોલોજી છે બે સિમિલર છે એટલે આપણે એનો ક્લાસ નંબર બની જશે તમારો 621.366. પછી છે ટનલ્સ એન્જિનિયરિંગ. આપણે જેમ અત્યારે જાણી રહ્યા છીએ કે અટલ ટનલ આખા ઇન્ડિયામાં એક સારી એવી છે કે જેના કારણે મુસાફરોનો સમય બચી રહ્યો છે. તો તેવી જ તમારા બુક ટનલ એન્જિનિયરિંગ રિલેટેડ તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર જો તમે આઈઆઈટી જેવા પ્રિસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કરો છો અથવા એનઆઈટી જેવા પ્રિસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટની કામ કરો છો જ્યાં સિવિલ એન્જિનિયરિંગ કોર્સ ચાલી રહ્યો છે ત્યાં ટનલ એન્જિનિયરિંગની બુક્સ આવી તો તમારા મગજમાં તરત જ શીર્ષક જોઈને પહેલાં જ મગજમાં આવે કે આ ટનલ છે, ટનલ એન્જિનિયરિંગ છે તો એન્જિનિયરિંગ સબ્જેક્ટ મેઇન થઈ ગયો તો એન્જિનિયરિંગ માટે હું 600માં જઈશ, 600માં જઈને એન્જિનિયરિંગમાં જઈશ, એન્જિનિયરિંગમાં વેરિયસ ટાઈપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગમાં જઈને હું ટનલ એન્જિનિયરિંગ શોધીશ તો મને 624.193 કોલ નંબર મળી જશે. તમે જ્યારે ડીડીસીની અંદર 624.193ની અંદર જશો એટલે ટનલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની અંદર પણ ટનલ એન્જિનિયરિંગનો તમને નંબર મળી જશે. હવે ઇરિગેશન એન્જિનિયરિંગ. અત્યારે કૃષિના ક્ષેત્રમાં ટપક સિંચાઈ પદ્ધતિ, ઇરિગેશન પદ્ધતિ આપણું એક આગળ પડતું એન્જિનિયરિંગ સિસ્ટમ છે. તો ઇરિગેશન એટલે એને સિંચાઈને લગતા એન્જિનિયરિંગ છે તેને માટેનો કોઈ બુક્સ આવી હોય અને એને ક્લાસિફિકેશન કરવાનું છે તો તમને તરત જ આવી જાય કે સરે અમને શીખવાડ્યું હતું કે ઇરિગેશન એન્જિનિયરિંગ છે તો એન્જિનિયરિંગ આપણા ટેકનોલોજીનો ભાગ છે અને ટેકનોલોજીની અંદર આપણે એન્જિનિયરિંગમાં જશું. એન્જિનિયરિંગમાં તમે જશો તો તમને લેન્ડ રિક્લેશન બાય ઇરિગેશન તમને સબ્જેક્ટ મળી જશે તો 227.52 તમારો સબ્જેક્ટ બની જશે અને અહીંયા તમે ક્લાસિફિકેશન કરી શકશો. પછી જ આપણું છે મસ્કમેલન ક્રોપ્સ. મસ્કમેલન શું છે? એક ફ્રૂટ છે, એક પ્રકારનો ખેતી થાય છે. અને ક્રોપ્સની વાત છે તો ક્રોપ્સ એટલે આપણું ખબર પડી જાય કે ભાઈ ખેતીની વાત થઈ રહી છે. તો ખેતીની વાત હોય તો આપણે જેમ જાણીએ છીએ કે ખેતી છે એ આપણા ટેકનોલોજીની અંદર આવશે. ટેકનોલોજીની અંદર આપણે એગ્રીકલ્ચરમાં જશું, ખેતી રિલેટેડ છે એટલે 630 અને એની અંદરમાં આપણે 635માં જશો અને એની 635.611માં જશો એટલે મસ્ક મેલન તમને મળી જશે એટલે તમારો ક્લાસ નંબર થઈ જશે 635.611. આ તમારો મસ્ક મેલનનો ક્લાસ નંબર બની જશે. પછી છે સેડલર્સ હોર્સિસની વાત છે. હોર્સિસ પણ આપણે પ્રાણીઓ સાથે જોડાયેલું છે તો તમે 600ની અંદર એગ્રીકલ્ચર રિલેટેડ જશો તો તમને એમાં નંબર મળી જશે. કારણ કે જે સેડલર્સ હોર્સિસ એક પ્રકારનું ખેતી સાથે જોડાયેલું છે એટલે આપણે એને એગ્રીકલ્ચરમાં જશું. એગ્રીકલ્ચરની અંદર જો તમે 636.12ની અંદર જશો એની અંદર 636ની અંદર ઇક્વિપીસ હોર્સિસની વિશે વાત છે અને એની અંદર સ્પેસિફિક બ્રીડ્સ એન્ડ કાઇન્ડ્સ ઓફ હોર્સિસ આપણે સ્પેશિયલ હોર્સિસની રેસ હોર્સિસ એન્ડ ટ્રોટીસની અંદર તમે જશો એટલે તમારા 636.12ની અંદર તમારા ક્લાસ નંબર બની જશે અને એ તમારો ક્લાસ થઈ જશે. હવે આપણે જે અત્યારે જેટલા પણ આપણે એક્ઝામ્પલ લીધા આપણે ફર્સ્ટ ટાઈમ એકવાર રિવિઝન કરી લેશું ક્વિક રિવિઝનની અંદર જેના કારણે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પહેલું આપણે જોયું રિયલ એનાલિસિસને આપણે મેથેમેટિક્સમાં મૂક્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી મેથેમેટિક્સ અને મેથેમેટિક્સમાં જઈને તમે ફંક્શનલ ઓફ રિયલ વેરિયેબલને આપણે રિયલ એનાલિસિસ તરીકે જોયું અને એને 515.8 તમે ક્લાસ નંબર આપ્યો. પછી છે ડિઝીઝ ઓફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ. એની અંદર આપણે ડાયગ્નોસ્ટિક સિસ્ટમની ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત હતી તો ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે આપણે સાયન્સની અંદર આવે. સાયન્સ એન્ડ મેથેમેટિક્સની અંદર જશું એની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત છે જે મેથેમેટિક્સમાં આવશે.
ડાયજેસ્ટિવ સિસ્ટમ જે મેડિસિનની અંદર આવશે, તો મેડિસિન માટે આપણે 600માં જશું. 600 ટેકનોલોજીની અંદર આપણે મેડિસિન અને હેલ્થ 610, એની અંદર ફર્ધર આપણે જશું એટલે ટાઈપ્સ ઓફ ડિઝીઝની અંદર આપણે ડિઝીઝ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ તમને મળી જશે 616.3. અને પછી છે લંગ્સ સર્જરી. લંગ્સ સર્જરી છે એ આપણે પેટની સાથે ફેફસા સાથે જોડાયેલી છે. તો આપણે ટેકનોલોજીમાં જઈને મેડિકલ એન્ડ હેલ્થમાં જઈને આપણે ટાઈપ્સ ઓફ સર્જરીની અંદર લંગ્સ જોશું એટલે 617.542 આપણે લંગ્સ સર્જરી મળી જશે. પછી વાત છે લેઝર એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગની વાત છે એ આપણા ટેકનોલોજીની અંદર આવશે. એમાં પણ એન્જિનિયરિંગમાં 620ની અંદર જશું. 620ની અંદર પણ આપણે જોશું તો 621.366માં આપણે લેઝર ટેકનોલોજી વિશેની માહિતી મળશે. એટલે આપણો ક્લાસ નંબર બની ગયો 621.366. પછી છે આપણું ટનલ એન્જિનિયરિંગ. ટનલ એન્જિનિયરિંગ પણ એન્જિનિયરિંગનો ભાગ છે. તો એન્જિનિયરિંગ આપણે ટેકનોલોજીની અંદર આવશે. ટેકનોલોજી આપણું એન્જિનિયરિંગ આપણું શું ટેકનોલોજીની અંદર આવશે. એની અંદર પણ આપણે 620ની અંદર એન્જિનિયરિંગમાં જશું એટલે 624ની અંદર તમને ટનલ એન્જિનિયરિંગ વિશેની માહિતી મળી જશે. તો એનો ક્લાસ નંબર બની જશે 624.193 આપણો ક્લાસ નંબર બની જશે. પછી છે ઇરિગેશન એન્જિનિયરિંગની વાત છે. તો ઇરિગેશન એન્જિનિયરિંગની વાતમાં ઇરિગેશન આપણું એન્જિનિયરિંગ થઈ ગયું. તો ઇરિગેશન 600 નંબરમાં ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ આવશે. એની અંદરમાં એન્જિનિયરિંગમાં આપણે ફર્ધર ક્લાસિફિકેશન કરશું. તો 670ની અંદર વોટર રિસોર્સ એન્જિનિયરિંગ રિલેટેડમાં અને એન્જિનિયરિંગ એન્ડ અલાઇડ ઓપરેશનની અંદર તમને 627.52 તમારો ક્લાસ નંબર મળી જશે. પછી મસ્ક મેલોન ક્રોપ્સની વાત છે એટલે આપણે એગ્રીકલ્ચરમાં જશું. એગ્રીકલ્ચર આપણો ટેકનોલોજીનો ભાગ છે. તો 600ની અંદર આપણે 630ની અંદર એગ્રીકલ્ચરમાં જશું. એગ્રીકલ્ચરની અંદર 635.611 મસ્ક મેલનની વાત છે. તો એની અંદર તમે જઈ શકો છો. પછી છે સેડલર્સ હોર્સિસ, એક પ્રકારના ટાઈપ્સ ઓફ હોર્સિસની વાત છે. હોર્સિસ આપણા એગ્રીકલ્ચર અને એના સાથે જોડાયેલા છે. તો આપણે 600ની અંદર ટેકનોલોજીમાં જઈને એગ્રીકલ્ચરમાં જઈને ટાઈપ્સ ઓફ હોર્સિસની અંદર જશો એટલે તમને રેસ હોર્સિસ એન્ડ ટ્રોટીસ મળી જશે. એ સ્પેસિફિક બ્રીડ ના હોય એના માટે હોર્સિસ માટે આપણે 6.12 આપણે ક્લાસ નંબર યુઝ કરશું. પછી આ જે પણ મેં ટેબલ્સ આપેલા છે તો હવે નેક્સ્ટ વિડીયો માટે તમે જ્યારે જોઈ રહ્યા છો ત્યારે આ ખાસ ને ખાસ આ 7 ટેબલના નામ અને તેના નંબર ખાસ તમે યાદ કરીને નેક્સ્ટ વિડીયો જોજો. કારણ કે ટેબલ્સનો ઉપયોગ શું છે અને એના શા માટે ટેબલ્સનો ઉપયોગ આપણે ડીડીસીની અંદર કરીએ છીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ 7 ટેબલ છે. 23મા એડિશન 20મા એડિશન પછી એટલે 21, 22, 23મા એડિશનમાં અત્યારે કુલ 6 ટેબલ છે. પણ 19મા એડિશનમાં કુલ 7 ટેબલ છે. એમાં પહેલું છે સ્ટાન્ડર્ડ સબ ડિવિઝન, બીજું છે એરિયા, ત્રીજું છે સબ ડિવિઝન ઓફ ઇન્ડિવિજ્યુઅલ લિટરેચર, ફોર્થ છે સબ ડિવિઝન ઓફ ઇન્ડિવિજ્યુઅલ લેંગ્વેજીસ, પાંચમું છે રેશિયલ એથિક્સ એન્ડ નેશનલ ગ્રુપ્સ, છઠ્ઠું છે લેંગ્વેજીસ, સાતમું છે પર્સન્સ. ખાસ આ જે 7 ટેબલ છે 7 ટેબલના નામ તમે ખાસ યાદ કરીને આવજો. આ 7 ટેબલનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીને તેને સમજવાનો પ્રયાસ કરીશું. તો મને આશા છે કે તમે આજે સેકન્ડ પાર્ટની અંદર આજે જે જોવામાં આવ્યા આપણે ટોટલ પાર્ટ 3 અને પાર્ટ 4ની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે તેને ખાસ બીજી વાર રિવિઝન કરી લેજો. જેના કારણે તમને આગળ ફર્ધર આપણે ક્લાસિફિકેશનના જ્યારે ક્લાસ લઈએ ત્યારે તમને સમજવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે અને તમે સરળતાથી તેને સારી રીતે સમજી શકો છો. અને જો તમને હજુ પણ કાંઈ પણ ડાઉટ હોય તો ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દરવાજા હંમેશ માટે ખુલ્યા છે. તમે ગમે ત્યારે આવીને ઓફિસર દરમિયાન આવીને તમારા ડાઉટને ક્લિયર કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.